સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો આજે મારા રાવણામાં આવ્યો છું। કાલ મારે ગિલોડીનું શાક બનાવવાનું છે। ગિલોડીનું શાક જો વઘારવાનું છે મારે, એ જો હું તમને બતાવી કહું તો હું બતાવે। એટલે આ લાઇટર તો ગયું, પણ લાઇટર કોઈ આજે આટલ જ છે। જલ્દી મૂકી દે। તો અત્યારે મેં ગિલોડી બટાકાનું શાક વઘારી દીધું હ, એટલે વઘારવા મૂકી દીધું। હવે મારા શીબુ ઢોકી દઉં। હવે આ પાણી બળી જાય પછી મારે ચેક કરવા આવવું પડશે કે બટાકા ચડી જાય ને। બટાકા ચડી જાય ને એનો મતલબ એક આખું શાક બની ગયું। બટાકા મેન ચેક કરવાના હોય। ખીચડી હાલ કરવી, હાલ મૂકવી। હા, મેં ખીચડી મૂકી દીધી અને ખીચડીને 3 કે 5 સીટી વાગી તો ખીચડી ઉતાર લેવાની, તો ખીચડી થઈ જાય। શાકે મૂકી મારે ધરે શાક ચેક કરવા આપવું પડશે। મેન તો બટાકા ચેક કરવા આપવા પડશે। ખીચડી શાક બધું મૂકી દીધું હો દાદા। લાગે આજે મારો આખો દાડો કુકિંગમાં જ જવાનો, બનાવવામાં ખાવાનું બનાવવામાં જ જવાનો। જેમ કે આખો દાડો તો ખાવાનું બનાવવાનું જવાનું, સવારે બપોરે સવારે તો થઈ ગયું ચા, અત્યારે બપોર માટે ખાવાનું બનાવવાનું છે। લાગે મને આખો દાડો હજી કુકિંગમાં જતું જ રહેવાનું। હું આટલે બેઠો તો શાંતિથી બેઠો હતો આટલા, કેમ કે હું હાલથી ટીવી જોતો હતો અંદર, તો મને યાદ આવ્યું કે મારે તો બ્લોગ બનાવવાનું બાકી છે। હા, તો હું એમ કહેતો હતો કે હું અત્યારે ટીવી જોતો હતો અને મને ખબર પડી કે મારે બ્લોગ બનાવવાનું તો બાકી। અત્યારે દાદા હાલ તો ટીવી જોતા હતા, પણ મેં આ ટીવીને મ્યુટ કરી દીધું છે કે અવાજ આવે, પંખાનો અવાજ આપો શું કરશે કોઈ પંખો તો બંધ ના કરી કે આટલી બધી ગરમીમાં, એટલે મેં ટીવીનો અવાજ મ્યુટ કરી દીધો। અવાજ એટલો બધો આવે એટલે ટીવી આખો દાડો ચાલુ હોય અને સુઈ જઈએ, પછી હું જોવાનું ચાલુ કરું ને એટલે પછી કે બદલી નાખ્યું, મને જોવા દેતો નહીં। હું એમને શું કહું, એરા ઊંઘી જોઈ અમે અવાજ મ્યુટ કરી દીધો તો એમને ખબર નહીં। અમુક હાલ બદલી દઈએ જાગશી ને એટલે કહેશે કે અવાજ મ્યુટ કરી દીધો। વાહ, એટલે મને તો જોવા દે નહીં, એ રહે નહીં જોવે। કેટલા વાગ્યા? 4:20, રોજના 4:20 થઈ ગયા। બપોરે તો હું વ્લોગ બનાવતો જ નહીં ગરમીમાં, એટલે બધો જે સવારે વાજે ને થોડું અત્યારે જે થાય બપોરે તો શું થાય, બપોરે તો બધા ઊંઘ્યા હોય ને ટીવી જોતા હોય, મોબાઈલ જોતા હોય, જે હોય સવારે હોય અને વાજે હોય। હા, મૂકી દઉં। આ કુકરના બહુ ડખાવો। એટલું બધું કોમ આવે આ તો હું બતાવતો જ નહીં, કંઈ વાંધો મૂકી દીધો। હજી તો આગળ કોમ હજી રાતે જેટલું કોમ છે એટલું તો હું તમને બતાવું। હાલ તો શાંતિથી ફોન વાપરો અને ગરમી તો એટલી પણ ચાણી વરસાદ આવે અને ચાણી વરસાદમાં નવું પર વરસાદ આવતો જ નહીં, કેમ કે વરસાદ આ વખતે લેટ હ 26 જૂન આજુબાજુ કમ્પ્લીટ વરસાદ આવી જાય આખા ગુજરાતમાં। કોઈ કહેવાય નહીં, થોડો લેટ થાય, વહેલા આવી જાય। ગરમી એટલી પડે ને એનાથી તો મને શું થાય, એટલે હું તો કહું જલ્દી વરસાદ આવી જાય તો સારું, પહેલાં વરસાદે નહીં લેવું સારું, ગરમી જે હોય એ બધી નીકળી જાય। તો અત્યારના વાગી ગયા એ 5:30, અહીંથી દેખાણું કહો તો નહીં ચમકારો સાદો મોબાઈલ, બીજો મોબાઈલ મારી બાજુ નહીં। 5:30 એટલે ટીવી ચાલુ હોય ને તો કોઈ જોતું જ નહીં ટીવી, એટલે મેં બદલી દીધું, એટલે જેઠાલાલ કરી દીધું। અને દાદા બહાર જાય એટલે હું એમને પૂછું કે અત્યારે કંઈ કામ કરવાનું કે નહીં કરવાનું, કે પાવું કોક કામ આવી જાય એટલે પછી પાવું એ કામ કરવું પડશે। ના કશો અવાજ નહોતો આવતો, પોદળો હાલી મને કોક અવાજ આવતો હતો। હાલ તો બહાર તો એટલે ગરમી લાગે તો અંદર જ જવાનું, કોઈ વાંધો નહીં। જાણી દાદા આવશે હાલ તો પૂછી લે કે કોઈ કામ હોય કે નહીં, કેમ કે હું તો હાલ બ્લોગ બનાવું, હાલ થોડામાં બ્લોગ બનાવું, પણ આખામાં બ્લોગ ના બનાવું। એટલે હું આટલે શાંતિથી બેઠો જેઠાલાલ જોતો હતો આટલા, તો અત્યારે દાદાએ કીધું કે કોમ આવી ગયું છે, એટલે હું કહું કોમ આવી ગયું કચરો વાળવાનો, આટલા લાઈન છે પહેલાં સુધી કચરો વાળવાનો। મને ખબર નથી કે કોમ તો આવશે, કોમ પટવાનું નહીં કે પણ કચરા વાળવાના અહીં અને હોજે શાક બનાવવાનું। શાક તો અત્યારે બનાવવાનું જરૂર નહીં પણ તો બનાવવો પડશે, તો અત્યારે હું કચરો વાળી દઉં। તો અત્યારે રાતના 8:30 વાગી ગયા, ખાવા પીવાનું થઈ ગયું। તો આ વ્લોગમાં તો બસ આટલું જ।
જો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય.